અલી મમ્મી, હા બોલો બેટા. કાલે બાજુવાળા રામુભૈયાનું લગન છે. હા, એ રોમાનું લગન તો છે અને યોના લગનમાં આખું ગોમ જવાનું છે. ઓહો, એવું તો બહુ મોટી ખુશીની વાત કહેવાય. હા તો હું એના લગનમાં જઈ ગોરી ના નહીં જવાનું તો તાને આ કહી દઉં. અલી ચમલી મમલી યોન જોયું તો આપણે ગર્લ જેવો સંબંધ છે. અરે ગર્લ જેવો સંબંધ છે નહીં, આ તો તૂટ ગયે હે સારે રિશ્તે નાતે. અલે પણ હું કોમ તોડી નાખ્યો તો મેં કીધું તું બંધ થા ને એના દિવસ. તારો જીબરો આજકાલ બહુ હેડવા માંડ્યો છે. એટલે હું થયું છે ભાગ્યવાન. આ બધું ચમ વચ્ચે મૂક્યું છે? હું થયું છે? ચમ મારા લાડવા હું નાન મારે છે તું? કારણ કે આ તમારો મુન્નો પેલા રોમલાના ઘર જોડે સંબંધ બાંધવા બેઠો છે. હે એના કુટુંબમાં કોઈ છોકરી જોડે મેળ પાડી દીધું છે હું? ના, એમ કે છે હું પેલા રોમલાના લગનમાં જઈ હર કુટ હા બરાબર છે. ઓમ જ મારો અને મારીને ભૂત બનાવી દેવાનું. કોઈ જરૂર નહીં 10 વર્ષ પહેલા તૂટેલા સંબંધને ફરીથી જોડવાની. હા સાચી વાત છે. તમે ઓના લેટરિંગમાં એકવાર હું 2 નંબર કરી આવી હોય તો સંબંધ જ કટ કરી નાખ્યો. હે હા પૂરેપૂરું થવાય નતું દીધું તો વાય નથી દીધી કાઢી મૂક્યો તો મને. હા એ વખત આપણા ઘર 2 નંબર જવાની ઓફિસ નથી બની એટલે હોય આપણા જોડે આવું કર્યું. આવું કરાય કોઈના જોડે? હું વાત કરો છો રોમલા? તી મારા બાપાને અગવા ના દીધો તારી બહેની.